ઘરે વધેલી ઈડલી હોય ત્યારે મોટાભાગના લોકો શું કરે છે? ફ્રીજમાં મૂકી દે છે અથવા તો કોઈ ખાવા તૈયાર ના હોય તો ફેંકી દે છે. પણ આજે હું તમને એવી રેસીપી બતાવીશ કે જે જોયા પછી તમે ઈચ્છીને પણ ક્યારેય વધેલી ઈડલી ફેંકશો નહીં. કારણ કે આજે આ સાદી ઈડલી બનવાની છે એકદમ કરકરા, મસાલેદાર અને ચા સાથે ખાવા જેવા ક્રિસ્પી ભજીયા. અને છેલ્લે એક એવી ટીપ શેર કરીશ કે જે આખી રેસીપીનો સ્વાદ બદલી દેશે. મિત્રો, રસોડામાં ઘણીવાર એવી વસ્તુઓ વધતી હોય છે જે કોઈને ખાવાની ઈચ્છા નથી થતી, ખાસ કરીને ઈડલી. પરંતુ સાચી કળા નવી વસ્તુ બનાવવામાં નથી. સાચી કળા તો વધેલી વસ્તુમાં કંઈક નવું ઇનોવેશન કરી નવું ટ્રેન્ડિંગ પ્રેઝન્ટ કરવામાં છે. અને આજે આપણે વધેલી ઈડલીને એવી રીતે ટ્રાન્સફોર્મ કરીશું કે બાળકો હોય કે મોટા બધા ફરીથી માંગશે. આ રેસીપીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે વધેલી ઈડલી. સવારે બનાવેલી ઈડલીનો સાંજે ઉપયોગ કરીશું તો આ ઈડલી વધારે સારી રીતે મસાલા પકડી રાખે છે. ત્યારબાદ થોડો ચણાનો લોટ અને સાથે ચોખાનો લોટ ઉમેરીશું જે કરકરાપણા માટેનું એક મોટું રહસ્ય છે. સાથે લીલા મરચા, આદુ, કોથમીર અને મસાલાઓ સ્વાદમાં જાદુ ઉમેરશે. ઈડલીના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે વધેલી ઈડલીને નાના ટુકડામાં કાપી લઈશું. આવું કરવાથી દરેક ટુકડામાં બેટર સારી રીતે કોટ થઈ જશે. હવે એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ, 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, લીલા ધાણા, ચપટી હળદર, ચપટી હિંગ, સ્વાદ અનુસાર મીઠું, થોડો મરી પાવડર ઉમેરી બધી સામગ્રીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને થીક એવું બેટર તૈયાર કરી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલા ઈડલીના ટુકડાને બેટરમાં સારી રીતે કોટ કરી લઈએ. આ સ્ટેજ પર ધ્યાન રાખવું કે બેટર વધારે પાતળું ના હોવું જોઈએ, કારણ કે પાતળું બેટર ભજીયાને કરકરા બનવા નહીં દે. ઈડલીને બેટરથી આ રીતે કોટ કર્યા બાદ અગાઉ ગરમ કરવા મૂકેલું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી તેલમાં ધીમે ધીમે ભજીયા તળી લઈશું. જ્યારે ભજીયા ગોલ્ડન બ્રાઉન થવા લાગશે ત્યારે તેની સુગંધ આખા ઘરમાં ફેલાવા લાગશે. અને હવે આવશે એ ટ્રીક જે ભજીયાને સામાન્યમાંથી અદ્ભુત બનાવી દેશે. ભજીયાને એકવાર તળી લીધા બાદ 2 મિનિટ આરામ આપીશું અને ત્યારબાદ ફરી 30 સેકન્ડ માટે તળીએ. આ ડબલ ફ્રાય ટેકનિકથી ભજીયા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. રેસ્ટોરન્ટ કે બહાર સ્ટ્રીટ પર પણ આપણે ટેકનિકનો ઉપયોગ થાય છે અને આ પરિણામ જોઈ તમે આશ્ચર્યચકિત થઈ જશો. ભજીયા તળાઈ ગયા છે અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જુઓ મિત્રો, આ ગોલ્ડન બ્રાઉન કલર, બહારથી એકદમ કરકરો પડ અને અંદરથી નરમ ઈડલી. તમને ખરેખર વિશ્વાસ નહીં થાય કે આ નાસ્તો વધેલી ઈડલીમાંથી બન્યો છે. ત્યારબાદ તેના પર ચાટ મસાલો અને સૂકી લસણની ચટણી છાંટો. આ નાની ટીપ ભજીયાને એકદમ સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ટેસ્ટ આપે છે અને આની દરેક બાઈટમાં ચટપટો અને મસાલેદાર ફ્લેવર અનુભવાશે. ઘરમાં જ્યારે ખોરાક વધે છે ત્યારે આપણને અફસોસ થાય છે, પરંતુ જ્યારે આવી રેસીપી મળી જાય છે ત્યારે આપણને શીખવે છે કે રસોડામાં કંઈ પણ વેસ્ટ જવું જોઈએ નહીં. જો તમને પણ આ સ્માર્ટ અને ટેસ્ટી રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને આવી જ વધેલી વસ્તુઓમાંથી બનતી કમાલની રેસીપીઓ માટે ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે. તેમજ જો તમને વધેલી ઈડલીના ક્રિસ્પી ભજીયા ગમ્યા હોય તો અમારી લેફ્ટ ઓવર રેસીપી, ઇવનિંગ સ્નેક્સ, ટી ટાઈમ સ્નેક્સ અને ક્રિસ્પી નાસ્તા સિરીઝ જરૂરથી જોતા રહેજો.